આજે તો મને ઈંડા મસ્કો ભાજી નાખી ખબર નહીં કા ઈંડા કના છીએ હજી 10 દાડા ઉત્તરાયણ ના બાકી છે હાલાથી પતંગ જગા માંડે એકવા નહીં મેલું ના બધો ના ટોટિયા ભાજી નાખું છે અમારે એકલોનું જેતર હોય કામ મળી જશે એનપીટી કરવા માટે ભાગવા લાગે બંદૂક તો થઈ હજી 10 દાડા ઉત્તરાયણ ના વાસણ અને કે બંદૂક ફોડી ગયા છે જો ખબર છે વન આગો રે કાકો કરો ઈ તો તને ખબર ના પડે કેમ કહો તો એટલે તે બંધુ વાંચી આપશે કોણ કેમ નળાવ એમ ઘરમાં પહેવાન કઈ કે ખબર પડતી નહીં હું આવું છે થતો ના પણ કહું એકી બંદૂક ઉડાડી મેલે તને હા ખબર નહીં ઝઘડા કરો ઝઘડા નહીં કરતા પણ દર સાલ આપણા ભગવાન શીખર આપણા કેવું મેલ્યું છે એ તો વાયરો આપણા ખેતરમાં જ આવે છે પણ મને એંડા ભાજના કે થોડું ચાલતું છે વાત કરી હતી તો આવે ખરી વાયરો તો પણ એવું તો ના ચાલે કે આપણા ખેતરમાં થોડું પાક ધોવાનું બગાડાતું છે ઘડીએ તારે કોણ નુકસાન સહાય છે એ તો ઉતરેન છે તે થાય કરું બધું પણ ઉતરેણ થાય પણ આપણા ખેતરમાં ભાગ કરે ના ચાલે વાત કરી દીધી તારે બંદૂક લાવજો એટલે બંદૂક તારા હું કરવી છે બંદૂક લાવજો મને જોવા તો દે બંદૂક અડે નો ફૂટ્યા પાછી વાહ અરે બંદૂક તું જો આ જોઈએ અને આવું કર્યું તું આ ગલર લે જા અલે ઓને કોઈ છોકરા ના ના આવી જાય વાત કરી છે જતો ઓદરોય નહીં જોઈ નહીં તો અલે આ તો મને ફાવતું નહીં એના કરતા બંદૂક આલ ના તું પાવશે અને નહીં જોય તો અને જતો રહી અને તું એકન રહેજે પાછો હું એકન તો અને પતંગ તો છોકરા તો ઝૂંટાઈ બધા પતંગ આપા લાઈ ભેગા કરવા છે અને તું એમને ખખડાઈ ગઈ ને ચા ફોડ ફોડ કરે મેલ કે ડુંગું એની ચાલ અને હું હલીકા જઈને આવું પતંગ બધા લાઈને હલીકા પર વેચવાના છે હજી ઉતેરના દાડા વાર છે બધા ભેગા કઈ છોકરો ધમકી આલે પતંગ લેવાની જવાબદારી મારી પણ વેચવાનું ગ્રાહક જુદા છે ભાવ કારણ કે બધો આપણા હેતરમાં વાયરો છે બધો ધમકી આલે પતંગ તો હું લઈ લાવી અને આપો બધો એરંડા મે ચલું ભઈ જાય એ એરંડા તો મને નહીં ભાગવા દે બધા છોકરા જેટલા લૂંટ્યા છે ને એટલા પતંગ હું લઈ લઉં એનું ટેન્શન ના લે કારણ કે તાર ઘરાક લાવવાના હું પતંગ તો લાવું આપણે ખર્ચો કરવો નહીં આપણે બધા વેચી પછી ત્યાં તાર નવા લઈને દોરડી જાય ને એવું કરવું છે તું જો ખાલી અને નહીં તું એ જે પણ વાયકણ અને વાયકણ કોઈ આવું આપણી વાટલીમાં કોઈ પગ ના મેલવું જો હું પેલો હો રાખું એરંડ અને તું હોય હોરાય અને એકે વાટલીમાં પગ મેલે ને તો સીધા ટોટિયા ભાજી જ નાખજે અને વાયકણ કોઈ ઝંડુ લઈને આવે ને હોરાય ને આ બાજુ અમુક ટાઈમ પતંગ આવ્યું છે પાછા એ તારી જવાબદારી અને એકે પતંગ જવા ના દે તો જો કોઈ ગમે તેનો કોઈ છોકરો આવે ને એ પતંગ આપણે જ લેવાના નહીં જવા દે પતંગ નહીં જવા દે પતંગ નું દોરડી બધું તો ભેગું કરજે તું ગોઠ્યો મારી નહીં આપણે વેચીને પૈસા કમાવ પણ આ વખતે ઉત્તરાયણ નું કામ એટલું મંદુ છે ને આપડે એટલે ઉત્તરાયણ નું કોઈ કઈ ભેગું કરવું જ પડશે આપડે પછી દોરડી તો મહેરબાની કઈ ચાઇના ના લાવતો ચાઇના થી કારણ કે મને પેલી થઈ જાય કારણ કે હમણાં પેલા પોલીસ લઈ જઈ તને ખબર છે વાત કરે છે ચાઇના આપણા ઘરમાં ચાઇના જોવા જ ના સાદી ચાઇના તો ચૂલામાં બાળી કૂટે લાવીને તો આવી દીધું જો કારણ કે ચાઇના લાવીએ ને તો નુકસાન આપણા ઘરમાં આવી જાય એના કરતા કોઈક જો કોઈક છોકરું લૂંટન થઈને હાથ કપાઈ જાય ગળું કપાઈ જાય અત્યારે કેટલો કિસ્સા બને તો ખબર પડે અને અત્યારે તો જીવડો પંખી બચારો ઉડીને જતો હોય ને ઈવાને ગળો કપાઈ જાય અત્યારે એટલે ચાઇના થી શેટારે જો આ તો કહી દીધું હજી કારણ કે ચાઇના રે બહુ નુકસાન કરશે પછી ચેડી જતો તન જલમાં પૂરે તું એ લાવતો ને તને કોઈ કેમ આટલા પૈસા મારું તો લાવવાનું નહીં હો હા એ બધું જા દે તને કીધું તો યાદ છે હોય વાટલીમાં કોઈ પતંગ હું જઉં તાર રાજ્યમાં તને કહી દીધું અને તો હું બધા પતંગ ઘરાક લાવવાની જવાબદારી તારી હારી તો નહીં મને ખબર પણ મારા તો મને કેવું ખબર મગજ કેવું કોઈક વધારે બોલે ને તો એને હું ભમા આગળ મેલતો નહીં આપડે મોટા છે મોટા નું મન ના રાખે શું કરવાનું ખબર તો થાય ઉતરેણ હારી નહીં એ તો ઉતરેણ હક હારે આપડે ત્યાં દર હારી જઈએ તા નો અમે હા તો જલ્દી પેલા ખેમણી છોકરા માર્યો તો તે આપડા ઉપર કેસ કરી ગયો તો વાત કરે છે પણ નહીં મને સહન નહીં મને વીસ તને ખબર હે ભાઈ એ તોડું બોલતો હા લેતા તું જઉં તાન હો હા હા જલ્દી લાવો નેવા પતંગ જગાવા ખાલે પતંગ જગા હે તંબો બંબો જલે ને કોડા આખી ના તપો બલે તો જે તપો જે મેલો તો લ્યો કેન્ડા હે છોકરા આ ખાલે પતંગ જગા જવું ખારિયામ જોઈ ઓહો ઈ જો જે ખારિયામ આ સાઈડ સોમરાજી ખેતર છે એટલામ જો પતંગ થઈ રહ્યો ને તો ઘેર આવીને બીજા લઈ જજો જો લૂંટવાના દો તો ભૂતિએ સોમરાજી ખેતરમાં ના આ ના દઉં કાકા અને ખાધા હવે અગર હેડો ના આવે તો ખાઈ લે થોડું ખાવું હોય તો અત્યારે વેલા વેલા હેડી ગયું પતંગ ચગાવ ખાઈને નાસ્તો કરીને ખીચડી ચાન દૂધ અને લાડવા પડે તો ના ખાધા નહીં ખાવા ભાગતા નહીં આ જઈવીને તો હાલવા તો થોડા ખાધા નહીં
ઈને જ ખાધા લે એ તાર કરતી હારું પતંગ પકડ હાલ. અને હું કહું હા તને જલ્દી અને દોરી લીધી નહીં તો દોરી તને દોરી જ લેવું આગળથી. પેલા ઘેર પડી હે? ઓહો. પેલા ઘેર પડી હે ને? ઓહો. જો તને હાચું આ ફેરે કહું તો હજી હા, કોઈને હા. કરજો ના લાવતો હા હા ઈમ હા ઈમ ના કર હા આ નહીં આ તારો બા હોય ઈ નહીં તાર એમાં ભાઈબંધ પછી હા ક્યાં કરજો કર્યું. કરે લાજ. જો તને ચોખ્ખું કહું તું હા. ઓમ હેડ્યો જતો ને તો અધર ડોળા ના રાખતો ન નેચર ઉતરીને જ. એવી હોય ને તે ખાવાની ભૂલવાળી દે ને બધું એ ડોળા ના નેચર બોલવા રાખજે દો, અધર ના પછી રાખતો જિંદગીમાં ના બોલવા દો. હું ના કાકા બીવડાવી ન ચાલે. ચોકન નોમ ચાલે હા, અરે તારા બજારમાં. કાકાનું ચોય નહીં ચાલતું ને તારું ચોય ચાલે જાહેર હવે જલ્દી હું કહું હા. આપા રોધી મેં જો મમ્મી આવી હાલ જ. રોજીને જ પેલું તું જા ખાવા આવજે પાછો ભૂસા હા. કરતા ના કાઢે આ તેમાં બૂટ પહેલા છે હજે અમે પતંગ ચગાવીએ ખાલી દોરી બે સાપડામાં જાઉં નહીં લે દવા હું કહું નહીં લે લે તને ચગાય તને ફાટવો ના જો ઘેર લાવવાનો હો અને જાય તો જવા દે તો કાકો બીજા લાવશે શું કરો આમ કાકો લાવશે એટલે જબરજસ્ત શક્તિ છે જો ગેસ આખી ખેખી પડી છે તો દોરી લઈ લે લાઈન તાર નવરો તે સરપંચ ફાઈન જી આવું ઉત્તરાયણ આવે છે એ ચાઇના દોરીનું કોક કર્યું સરપંચથી તે ઈરા કોક કરશે આપણાથી તો કોઈ થાય એમ નહીં ઇવન ફાઈન જ જઈને આ ચાઇના દોરીનું કોક આવે ને કેટલું નુકસાન પડતો કેટલો કેવું નુકસાન થયું પડતો પેલા જીવ પંખીઓ ને બંખીઓ બધા કેટલો પેલો એ થઈ ગયો હતો જાડે છે સરપંચ ફાઈન સરપંચના ઘેર જવા દે સરપંચ હા બોલો બોલો આવો શાંતિ બધા ઘેર જ આવતો હતો હું 45 માં હેડ્યો તો કોઈ કોમ હતું કોઈ કાગળિયો બગડ્યો કરવાનો તો કોઈ ના કાગળિયો તો કોઈ કરવા નહીં હમ. પણ મારું એવું કેવું હતું કે આ ઉત્તરાયણ આવે છે હમ. તે પડતું જબરજસ્ત થયું હમ. પંખીઓ બધા ખાંચો પેલો થઈ ગયો કેટલું નુકસાન થયું મારે એક બે ભાઈબંધો તો ઘણો હા કપાઈ એ ગયો તો હતો. મને ખબર છે કારણ કે આ ચાઇના દોરીનો બંદોબસ્ત કરવાનો હતો ને હું તલાટી સાહેબ આવવાના હતા કે હા. એટલે તલાટી સાહેબ પાસે જતો તો થોડું આ તમારે જેવાનું વાતું બધાનું કોમ હતું ને તે વાતો કોમનું જે પેલું ઓનલાઈન કર્યા તો ઘરનો બરોનું કીધું વાતું શું થયું એના માટે જ હતો તો પણ આ બંદોબસ્ત આપણા ભાઈ ભેગા બધા કરવાના જ હતા અને આપણું વાતો આખો મેલ્લો ભેગો કરી અને મેલ્લામાં આપણા ગામને વાત કરવાની છે કે ભાઈ વાતો ચાઇના દોરી કોઈ વાપરતા ના અને ચાઇના દોરી જે વાપરશે એને દંડ કરવામાં આવશે કારણ કે જો કબૂતર પંખી વાતો અધર જતો તોય વેટાઈ જાય છે જો વાતો એ દોયડી પડી હોય છે અને પંખી બાપડો તરતો હોય અને પછી અમે રહેલા પાછી એટલે દોયડીઓ વાતો જો પડી હોય ને એટલે રહેલો જો પંખી હોય બાપડો વેટાઈને મરી જાય છે પછી કોઈ વાતો કોઈ ગમે છે છોકરું થતું હોય ગમે છે અને અધરથી વાતો પતંગ કપડો સાહેબ ભૂઈ પડે ને પેલી દોરી એટલે છોકરો ચલવા દો એટલે હાથમાં ઘણો ના વાતો મારે હાથ જેવું કપાઈ થયું હું કહું દોરી પડે સાઈડમાં કરું એ જે પકડી ને એ એક જરા ખેંચી ને મારે પોર એવું થયું એટલે હું કહું મારે તો ઉઠાવ કોઈ કેક ના કે મને સરપંચ મારી જાડે કહું ના ના મને સરપંચ કહું ખબર મારો જ ભરી છે. છી. મને ખબર છે બધાને તમારું નહીં બધાનું સાંભળ્યું જાણું છોકરું છે તો મારે સાંભળવાની ફરજ છે ના, બરાબર એ વાત એટલા માટે હું તમને એમ કહું છું કે આપણે આજે વાતો આજે કાલે આપણે ભેગા કરીએ બરાબર અને ભેગા કરીને એનો બંદોબસ્ત કરી દઈએ કરવો જ પડશે, કે ભાઈ આર્ય વાતો કરતા રહીને આપણે ગમે તે કોઈ ગામનો ગમે તે બાળક અને ગમે તે પાણી કોઈ બી વાતો ચાઇના દોરી લઈને ફરતો હોય કે ચાઇના દોરી ઉડાડે તો કોઈ બી ને પકડાવવાની ફરજ છે કારણ કે એ પાપ થાય ને વાતો કોઈક મરી જાય ઘણા મરીએ જવાના વાળા આખા ના, ઘોઘળા કેટલા ઉતરી જાય છે મરી. અને બાજુના ગામમાં તો પોર કેવું થયું ખબર હે? હા, થયું. પેલો દોયડી પડી ને એ વાયર ઉપર તે બધું હળજી તું ઘર આખું હળજી ઘર જીધું. હળજી જીધું. ઘર હળજી જીધું આખું. હળજી એટલે જીધું, લોકો હળજી હારું આ વખતે એવું ના થાય. અજિયા ગામમાં થયું હતું, એરિયા ચોકન થયું હતું. આ ગામનું નામ હું તો યાર ભૂલી ગયું આપણા ભર્યું બાજુમાં આપણે અજમેર વાયકાને ચોક થયું હતું. ઓયકણ જ થયું તું યાર ગામે યાદ નહીં આવતું તમને યાદ નહીં આવતું આ બળાજ કે છે એવું આ કીધું? બળાજમાં બળાજમાં થયું હતું. બળાજમાં એવું થયું તું. હમ. એટલે ઘર લાજી જતું નાખું ઘર આખું હળજી એટલે દોરી એટલે ચાઇનાની આવા પડી એટલે નુકસાન- વાયર પેલા થઈ ગયા એટલે પેલી હતી એટલે પેલી દોરીઓ ચાલે એટલે ચાઇના તો આપણા ગામમાં જ આવી જ ના જોઈ વાત સાચી છે દિલીપજી પણ આપણે વાતો કહીએ છીએ અને આપણે બંદોબસ્ત કરીએ છીએ જે હારા માણસો છે ને વ્યવસ્થિત છે તો વાતો મોનસીએ ખરા કોઈ એવું ના કે ગામમાં ના મને માનવા વાળા છે એવું એ નહીં પાછું અને મારું ઓછું મોન થાય સરપંચ એટલે તારું ના, ના, વધારે મોન. આપણે તો કહીએ ને કે ભાઈ વાતો આ રીતે કરતા ને આપણે તો હારા દખે કેવું તો આપણે ખોટું કરવું નહીં આપણે બધા સબ સરખા આપણે કોઈ વાતો કોઈ આ મોટો ના જેનો એ કોઈ નહીં આપણે બધા હરખા આપણે બધાને ભેગા કઈ કહીએ બરાબર ને વાત સાચી. હો? હા, કરીએ. નહીંતર હું દઉં છું ચોકાઈ અને હા તો આ ભૂલી ના જાય, આટલું ના કરજો. ના કાલે તમને વાતો બોલે બધાને ભેગા કરીને આપણે ગળિયા રહીએ બરાબર અને પેલું આ વાયકન પેલું એ કહી દેજો એ નાખવાનું હા, તો પેલું. ના. હરિયા- પેલું હરિયા વાયર નાખાઈ જેવું જાઓ આવે. તો. હા, એરી, એરી. હરિયા કુટરોને કહી દેવું તો કે બધા હરિયા ભાઈ આ કુટરોના નાખી દેજો તમે કાલ ચેલી વાતો કુટરમાં એવા વાતો અત્યારે છોકરા એવું ચલાવતા હોય છે ને ઓહો. તે ચલાવતા વાતો ગોગળા કહી એટલે વાર છે પણ હાલથી કહી દે એટલે હારું હારું આવી જાય ને કાલ ખેરાલુ છૂટી હું જાય. તો ખેરાલ ચોકડી ખરી ને હમ. ખેરાલુ ચોકડી બધા નાખે છે ને વાયકાન કારખાનું છે આપણા ચૌધરીભાઈ નું એવું? હા ઈકાન કારખાના આપણા વાતો 25-30 રૂપિયા નાખવા હોય તો નાખો ના નાખવા હોય તો કરે 30 બે રૂપિયા એટલે?
રૂપિયા નહીં લેતો રૂપિયા નહીં લેતા તો એ તો આપડા 12 મહિને નાખ્યા લેતા ચોધરી જાય ખેરાલુ ચોકડી એવું મારે નખાવું તો નખાવું પડશે હારું. અરે એમના કારખાના નોમે હું ભૂલી ગયો નેતાળા કારખાનું ને ચોકડીથી નેતા બેરી. હા. હા, જોઈ બરોબર. હા, એ નાખી હશે વાત બાપડા સાચી, હા. પોરાય વાતો મારે એરું કરાવી દેવું પોરાય પડશે. મને વાતો હું જોતો જ કહેતા હતા કે સરપંચ લવા કૂટણ નાખી અને બાપડે બોલે જ નાખ્યું તું એવું અને હતું? એવાના કેમ તો કેન્સર નો ડોક્ટરે 30 તારીખ કાયમ હોય ને એટલે કોઈ બી ને કેન્સર ની દવા વાતું કોક મહારાજ માચમાં છે એ પાવા ચોકડ આવતી ખેરાલુ પાછા એવું છે? તાણ હું જઈ કે પાવા દર કાલે 30 તારીખ હતી ઓવે, કાલે 30 કાલે બધી વસ્તી કાલે ગાડીઓ આવેલી હતી હું ત્યાં જોતો જ બોલાવતા હતા મને હું કીધું સારું હું બાપુનું દર્શન કરવા ગયો તો કાલે એવું દવા હતું કોઈ બી ને કેન્સર હોય ને તો ચોકન 30 તારીખ ફરજિયાત માર્ચમાં આવે છે એ માર્ચમાં દવા પહોંચે ને એનાથી ઘણા ભયોને મટી ગયું છે પાછું 30 તારીખે એમ ને? 30 તારીખ અને એરાય આપણા આ ઉત્તરાયણ નું ખરું ને એરાય આપણા એ કારખાના વાળા બહુ સારા માણસ છે એરાય પોતે વાતો ના ચાલે આ વાયર આપણા આ ઉત્તરાયણ ની દોયડી ના આડે ને એના માટે કૂટરો ના ચાલે હા, હેડો તને આપણે પેલું કરજો હેડો. આ કાલે બંદોબસ્ત કરી દે હો હું બધા તારે હવે ઘેર જતો હવે ભેગા થઈ ગયા તને હું લઈ કન જઉં. હા તે કશો વાંધો નહીં હોય એટલું એરો હતો એને કરજો. હવે મને બોલાવજો હું આય. હા તે આપવું જ પડશે ને તમારે હા, બધાને આપવું હું આય, પડશે. હા. મેં કીધું તે સારું થયું અને અમે મને યાદ આવ્યું તું કરવાનો હતો પાછો હો એવું હતું? હા હાલે હું એ બેઠો હતો ને મને હસુમાં વિચાર આવ્યો હું જવા લેજે સરપંચ ના ભાઈ. ના આવું બધું ના જોવા વાત તો ગમમાં બાપુ કોઈ છોકરું બોકરું હાથ નાખા વાત થઈ જાય જબર 2025 માં તો પેલા મેં એક જબર નુકસાન દીધું. બહુ નુકસાન બહુ નુકસાન દીધું એટલે આ વખત ના અત્યારે થાય. તો એમ તો બંદોબસ્ત પોલીસ એમ તો કોઈ એવી કોઈ પેલી નહીં ગાફલ નહીં પોલીસ રહે ને એ બહુ બંદોબસ્ત કરે છે એના માટે તો આપણે હોય પણ એવું વિચાર હોય. કેવી રીતે લાવતી એ જ ખબર આપણા સાહેબોને પડતી નહીં આ તો ગોમડા શહેરમાં તો પેલા કેમેરા છોડ્યું પણ હોય કન તો આપણે ગોમડા શું આવી હા, આપણે તો ગોમડામાં તો એટલે કેમેરા તળે રહીને કરાવરાવો એમ. હા, હા, બીજું કોઈ નહીં, હો. કરાવો, હો. હવે તાર મુંએ જવું તાર ઘેર. હાલ લ્યો, આવજો તાણ હો હા, આવજો, આવજો. પેલા શ્રદ્ધાજીને બાપાને કહેવું પડશે કે સવારે આ પેલો ઉતરાયણ આવે છે એના માટે પેલા ભેગા બધાને કરવાના છે કહું અલ્યા ભાઈ હા પેલા શ્રદ્ધાજીને ઈવન બાપાને જોયા હતા એ તો પેલા મંદિરે હતા મંદિરે એટલે ઈવન બાપો હતા કે શ્રદ્ધાજી હતા કોણ હતું એ ખબર નહીં તને શિયા મંદિરે હતા આ ગોગ મહારાજ ના ઘેર શું નહીં તાણ વાંક્યા ના ચાર ના જાતે કઈ ના જાય હા હેડો હું ઈકેન જઉં ઈવોના પાસે જઉં હેડો હા. શ્રદ્ધાજીને પૂછું લે બે પતંગ બોલ જલ્દી જલ્દી પતંગ કેવું મસ્ત પતંગ લેવા આયા, પતંગ લેવા આયા. ખબર નહીં પડી આ રીતના તને હોય, સોમલાનું હોય, તને ખબર નહીં પડી. પતંગ લે આમ હેડો અંકલ, આમ હેડો અંકલ. માં કાકો છે તો માસી અરે તારા કાકો આવતો ને તારો બા આવે. આ પતંગ આવી ગયો કે ના આવી જાય? તારા છોકરાને ભોલે ભોલે બધા પતંગ લઈ લેવાય. ઓય એટલા ભેગા કરવા ને કારણ કે ઘઉં મારા છે મને કોઈ બોલીએ કઈ છે નહીં અને છોકરાને ભેગા કઈ કઈને આલું એટલે છોકરો વેચાય એટલે મારા ઉતરાયણ થઈ જાય અને આયા હું પતંગ લેવા ઓમનો શું ગયો ખબર નહીં પડી સોમલા છે તમે પગ મેલતા વિચાર કરજે પાછો તને કહી દીધું પગ ટોટિયા કાપી નાખે તારા. શ્રદ્ધાજી પાસે જવું પેલો છોકરો કહેતો હતો બાપડો કે શ્રદ્ધાજી જશે મંદિરે દર્શન કરવા જતી એવું કોક કહેતો હતો ધૂણો ને બૂણો બધું ચાલુ થતું હોય તો મારા તો દ્વારે સબ ધૂણા ચાલુ જ છું હો. અરે શ્રદ્ધાજી હા આવા એટલે જગાજી હું ખોલતો પેલા ભાઈને પૂછ્યું હા. કીધું ક્યાં જશે એટલે કે શ્રદ્ધાજી મંદિર દર્શન કરવા જાય મંદિરે દર્શન કરવા આવ્યા હા હું એમ કહેતો હતો કાલે આપણે ભેગા કરવા છે ઉતરવાની આવી જશે નજીક છે હા બરોબર ઉતરાયણ આવી નજીક આવી જશે કે નહીં આવી ઓવા, જાય નજીક એટલે આપણે આવી જાય. બંદોબસ્ત વાતો બધાને કહીએ આપણી ફરજ છે હા. સરપંચની ફરજ આવે છે બરોબર સરપંચ ની ફરજ આવવાની કે ભાઈ ગામમાં કોઈ ચાઇના દોરી ના લાવતા હા અને ચાઇના દોરી લાવો તો કોઈ છોકરોને વાગે કોઈનો ગળો કપાઈ દો કોઈ પંખી બંખી મરી જાય હા. એટલે આવું હોય તો ચાઇના દોરીથી પતંગ ઉડાડતા હોય કોઈને ખબર ના હોય અને કોકના હાથમાં ઝલપ પડી દોરી પડતી હોય, ઝલ છોકરું હા. તોય વાતો એના હાથ કપાઈ જાય ઘણો કપાઈ જશે હા, તે કપાઈ નહીં કપાઈ જાય જાય. એટલે આપણે એનો બંદોબસ્ત કરવાનો છે તે અને એના બંદોબસ્ત માટે વાતો કોઈ બી ચાઇના દોરી લાવે તો હા. ગામમાં આપણા વાતો એનો દંડ કરવાનો હા તે એનો દંડ બરોબર. કરવાનો અને કરો કે મીટિંગ હા અને મીટિંગ કાલે કહું છું તમે આવજો તો કહેવા માટે જ આવ્યો તો હું. હા, તે હું આ કાલે બધો આવી કઈ સમાચાર મોકલાઈ દીધા છે, બરાબર હા. એટલે કાલે સવારે તમે આવજો એમ હા હવારે હો? ફાઇનલ આવ્યો ફાઇનલ આવજો પાછા હા હા ફાઇનલ એના માટે જ પિક્ચર આવ્યો તો બીજા કોઈના માટે આવ્યો નતો એ હા આ તો હું ઘેર જોઈ પણ ઘેર તમે હતા નહીં ના એટલે હું મંદિરે દર્શન કરવા આવ્યો છું સારું બીજું સુખ શાંતિ હા બધું સારું કોઈ શાંતિ. કામકાજ હોય તો કહેજો બરાબર એ હા. મારી ફરજ આવે તો તમારું કામ કરવાની બરાબર ને એ હા. એ હારે હેડો આવજો તમે હો આ છોકરો ચાર ના પતંગ જગા જ્યાં ખાવા આવે નહીં આવું તો સારું છે જલ્દી હવે એટલી ગાલ આડું પડવાની ઓ બાપા રે ઓ બાપા રે પૂછી લે કાકા દુખાય તમ દુખાય લે હું એ થયું સોમડા મેલ્યું પેલો છોકરો ઓહો એ હનો અડા તને લે અરે
મને શું મેલ્યું તે જો હું મેલ્યું કે છે ખાલી આ બે ગોફાઈ મેલી ડાબી ગોફેડ એ તો જબર વાગે લે એ તો વાગ શું આ દુખાય છોકરા ને તાકાત મારા ફૂલની પોખડી જેવા છોકરાને તો આપણને માર્યો લે બે ઓ બાપા દુખાયા કાકા તે દુખા જ કતાર હું ના નતો પાડતો તું પેલા ઉફરાવામાં જ જજે પેલા ના જતો ઉફરામાં જે તો ઈચ્છી પાવ હું કહું પેલા પતંગ કોઈને લેવા જાઉં હા તે મેં તને કીધું તું પતંગ ઘેર આવીને લઈ જજે લૂંટવા ના જતો એ સોમળો એ કાળ મૂઢો રે ને હમ હારો નહીં ઓ બાપા એ દુખાયા હું દુખાય જ કતે લાય બોય બાપા રે ઓ બાપા રે કે પીછા જાન ના પાડે તો ઓ જયવીરા જતો રહ્યો જયવીર જતો રે તો નેનો ઓ બાપા રે ઓ બાપા એ તો તન બે સોમળા કાકા કાળ દુખાયો. કર તું કાકા દુખાયો નહીં ભમરાજી શું થયું અરે લાલાજી આવો અરે યાર અરે છોકરું પેલા પતંગ શિકાર પડે છે સોમા ગોન જો ને તો સોમા આટલા ગળોલ છોડીએ ઓ બાપા રે દુખાયો ભૂલી ગયો ઓ દુખાયો કાકા સોમનો તો એવું સૌ અને જવું લે ખબર ના પડે જવું પડે ના તમને. ગોળ બાપા અમે રે. તારા ગામમાં ખરાબમાં ખરાબ એરો છો તો તારે જવું લે બાપા પડે. રે દુખાયો ઓસા બોના કર ના કઈ ઓ બાપા ના, ના, રે. કેસ બેસ ના કરાય. તારા સરપંચને બોલાવીએ આપણે. સરપંચ તો કોઈ નહીં કાળ મુઢા પર તો કેસ જ કરવો એટલે કરીએ સરપંચને બોલાવે તો આપણે કરીએ પણ બરાબર. હવે બેસતો દુખાય તો ઉડા જો તો ના ના પડે તો તે ફોન કે ખબર ના પડે. નંબર હોય તો ફોન કરું બાર સરપંચ મેકલો હું લે લે, ખબર તો હોય વ્યવહાર કે કરે અરે વાહ વાહ શું આ યાર. પીછા અરે બોખા બંધ કરતું ના હું તને આલે બંધ વળગાડે નહીં, હવે મગજ સરપંચ જીવો ફોન મારી કરું. કાકા દુખાયો લગાવા દે. લાગ્યો. હલો હલો એ સરપંચ એ બાદ હતા હા બોલો બોલો ભાઈ આ ભમરાજી ઘેર આવો ને થોડું ઇમરજન્સી કોમ સાલ હું કોમ હતો કયો કોમમાં એવું હતું પેલા સોમલોજી નહીં આપડે ઓ શામળોજી તો ને આ એક આ ભમરાજી ને છોકરા ને પેલી ગોફેન મેરી પતંગ લેવા જતો હતો એવું છે એટલે આવજો અરે પગ કેસ ભાગ્યા કરવાનું છે, કહ્યું, એમ પણ કે પગ પણ ભાગ્યા. હું કહું છું હા બોલો એટલે એવું કર્યું આ ઉત્તરાયણનો તહેવાર છે બરાબર હા અને તહેવાર આપવા સાથે કોઈ વાતો ડખાગરી કરતા ના હું તો બીજું કોઈ કહેતો નહીં તમને પણ હું આવું છું બરાબર એ જલ્દી એટલે આને હું કેસ કહું કરવા હેડું છું આને હું તો તો. પોલીસ કેસ કરવાનું કહે છે એટલે કહું તો આવો ને ખોટું ભારે થઈ જાય તહેવારોમાં ખોટું લોચો ભળે એમ. એવું છે? એવું આવો થવું ને ના તો, હો સમાધાન ભાઈ. થઈ જાય એમ. ભાઈ તમે કહેજો એવું થવું ના તો હું આવું છું ખરું હા એટલે જ મેં તમને ફોન કર્યો આ તો કેસ કરવા દે ને ખોટું અમે તો આ એની વાતમાં બહુ મોટું થઈને રહે એટલે તમે આવો ને સમાધાન થઈ જાય આપણે આગળ વાત નહીં ખોટું ગમની કે આવે આવી વાતમાં કે પોલીસ સ્ટેશન હાર 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 હેડો હો હા તો આવો મેં ભમરાજી ઘેર આવો હું બેઠો ગણો હાર, હાર. એ હારું આવેલું સરપંચ ઓ બાપા હજી એક કામ કરો તો એ આવે ને સરપંચ એટલે કે પાટો પાટો બંધ જાય ને ખોટું વધારે પેલું થયું લૂચો ભાઈ જો લે પીછા જમ. તેલ લઈ જાઓ તેલ લઈ જાઓ તેલ એટલે તો નહીં, આ તો મારથી વધારે વજન થઈ ગયું હા, એ રીતે લઈ જાઓ હા લઈ જાઓ એ બધા હું ડખા ખોટા તહેવારોના બધા શું થાય છે હવે આનું શું પરિણામ આવશે શું ખબર હવે સરપંચ આવું પછી ખબર પડે આ સોમળાનો દોયડો કરવો પડશે એટલે સોમળી આમ કી આવું ને ખોટું એરો હમણાં તહેવારમાં જેલમાં જ કિયાવા દેજે મને સોમળને કિયાવા દે એટલે સરપંચ ફાઈન જાય ને તો એને કોમ એને જેલમાં જવું ના પડે સોમળો આમ ખરાબ છે પણ મારા માટે તો મારો ભાઈબંધ છે એટલે મારે એને બચાવવું પડે ગોમ માટે ખરાબ રહે પણ મારા માટે તો સારું છે કે એટલે સોમળાજી હા આવો આવો દીપકજી આવો શું કરો કયો કોઈ નહીં લાલાજી બેઠા છે એ તમારે થોડી કોઈ કરી તો કોઈ છોકરા બોકરા કોઈ કરી તો તમે કનો છોકરો આપડા ભમરાજી છોકરા ઓહો શું કર્યું તું તમે ઓ એક મારા હમું ખવાતું તું મેલ્યું ગળું મારા પતંગ ને પતંગ લઈ લે મારા ઘઉં ભાગા થોડું ચાલતું છે એમ તો પગ બહુ ઉજી ગયો ને પેલા પોલીસ ઉજી કેસ બાપા, કરવા બાપા, દે ભમરાજી. તને કોઈ ખબર ના બધું ઘરમાં બે વાત કર પેલો ગેસ બંધ કર પેલા ચા મોહન ચા મેલ્યો હોવા માટે ઉકા ચાલુ મેલ દેવા હતા અલ્યા મૂકી ઉભા ચા તો પછી પીએ પણ પેલો પોલીસ કેસ તમે આયા તા પીતા થોડા મોકલતા હી તો અરે મારી વાત તો હમણાં ચા તો કાલે પીવા હા ચા તો પછી પીએ પણ પેલો ભમરોજી રે ને એ કેસ કરવા આલ્યા તમારા ઉપર હોય. આ તમે છોકરા મારે હાથ મળો હાથ પગ ફૂલી ગયો ને લઈને દાખો ને કેસ અલ્યા કરો. પણ મી તો એવું બધું નહીં મારે અહીંયા છોકરાનું કેસ કરવાનું કે તને મારા ઉપર બરોબર, આટલો પગ ફૂલી ગયો હો પેલાનો તો એક કામ કરો હું કહેતો તો હું પણ કચ્યા અલ્યા પણ મી વધારે નહીં માર્યો એને અલે આવું પગ ખાલી ફૂલી એમને ગયો, ટોટિયા હેડેક તો બગાય નહીં. થોડું મેલ્યું જ તું ખાલી અલે હેડેક તો નહીં પેલા ઉપર લઈ જાય ને પોલીસ કેસ કરવાનું કહે મિનિટ ને ઠાર પાડ્યા તો તેમાં ભાઈબંધ હતા એટલે અલ્યા મને કોક બતાવો કોક કઈ મીડિયા એક કઈ ખબર પૂરી ના ના પાડતો તો તે પહોંચી આ લઈને દો તને ખબર ના બધું નાના મોટા બોલે તું ઘરમાં પેજા થોન બોલો, મળ એ બધું તો બધું કરીએ આપણે તો સરપંચ ના પાસે હેડો હાલ બધું કરીએ આપણે સરપંચના તો જવું પડશે. સરપંચ જ બતાવશે, સરપંચનો કોઈ કોઈ કઈ નહીં કહેવા ન કે એ મોઢું ફોન હલવાઈ જાય, ફોન કારણ કરજો કે સરપંચને. હમું તહેવાર આવે ને મારે તો બધું કશું નહીં પૂંચી ખાવે ભાવ એ તો મારે કહું તહેવાર આવવાનો ખોટું પેલો કેસ કરવાનું કે પેલો તો છોકરો તો બોકાને રાયડો કરે. તૈયાર. હશે નહીં, બરાબર સરપંચ લઈ ત્યાં આવો હું જો ભમરાજી નીકળ હું તો આ ફાઈન રહ્યો ને તો લોચો પછી પેલા એમાં ખાસ એ ભાઈબંધ વાત બરાબર? સાચી છે.
તમારે કોઈ જરૂર હશે ને તે તમે સાઈડમાં ખાલી આમ ઈશારો કરી દેજો, હું આવી જઈ, બરોબર? પણ ખબર ના પડી તો કે હું તમને કહેવાય તો હું તઈ ચોકન જોયું ખબર નહીં એ તો પાડું. હું નહીં પાડે પણ હું સરપંચ લઈને આવતા જોતા હો. લાવો વાંધો નહીં, તે ગભરાતા ના, હું બેઠો પણ મારું નામ ના આવે એવું. ના ના નહીં આલું નામ તો. હા, મારે એ ભાઈ બનશે એટલે હા, એ વાત આજે તમારી ઘરે હાથ તો હું એકદમ જો ભમરાજી નીકળ આવજો, બરોબર? લઈ આવું નીકળ. સરપંચ લઈને તાર. એટલે તું એક તો હેરાન કર્યું રાતમાં. લે બે આ લાલાજી બધાય ના બધાને આ બાજુ તાર હું ડોક્ટર કે બહુ પેલો બેઠો મારવા જેવો કે બેઠો માં આવે. આવો અલે જેદાજી તને તો ત્યાં તો જોતા આવજે, આ લીવરજી કોક પોપટ પાડ્યો હોય. અમાર આલે ના ગોડો થઈ ગયો ગોડો છે? તાર હું એટલે સોમરાજી પોપટ પાડ્યો વાનું. એ સોમલા કાળ બુઢાને તો મેલો નહીં, કેસ તો કરવો તો સરપંચ આખો કે લે, બોલતો. સરપંચ આવશે, આખો કે યાર, સરપંચ કેસ આવશે. કરે. એવું કેસ એમ કરે. ના અચાનક આવું કરી દેવાય યાર. પણ આ મારી ફૂલની પોકડી જેવા છોકરાને યાર, ફૂલની પોકળીમાં સાચી મને ખબર છે, તમે ફૂલની પોકળી જો સાચું છે, પણ હવે જે થવાનું હતું થઈ ગયું યાર. કે કોઈ મતલબ નહીં પોલીસ બોલાય, આ તો વધારે થાય યાર. આપણે ગામનું કાલ નોમ રપેલું થઈ જાય કે આવી વાતમાં પોલીસ કેસ કરે. આ તો પેલા- બેહો તો સરપંચ આવું ની વાત પણ કરી આપણો પેલા મૂર્ખાને ખબર ના પડે કે ઓને ના આડે એ તો છોકરું એને કે આ કરી એને પતંગ ગોમ ના બહાર મેલાવર આવું આપો ને તમે, બેહો ને બેહો. એના ગામ બહાર નહીં, એના દેશ બહાર મેળાવો તો એ એને દવા ખાલી- વિદેશ બહાર મેલાવતો એટલે વાંધો નહીં, પણ કેસ ના કરતા પોલીસ માર તો પોલીસ ના અવાજ કરે. એક તો પેલું એ થઈ જાય ગોગળો બેહી ગયો વાંધો એટલે નહીં. ગોળીએ બોળીએ દવા બવા ગળાય કોઈ કરો. જવા દે સરપંચ ના જોઈએ પણ ભાઈ મેં પેલા લાલભાઈ કીધું તો પણ કોઈ કઈ જવા દે સરપંચ ઈવન કઈ જાય પા મને. આ સરપંચ ચો હેડ્યા આવો તઈ ચો ચમ જતા ચો રહ્યા. અત્યારે જો હેડ્યા છે સમલાજી? અલે અત્યારે હું તમારા જોડે આવતો હતો, ચમ એક ડખો થઈ ગયો મારા તો બસ અરે હું ચા આવવાનો થઈ ગયો. ના હોય. હવે થોડું કોમ ને વારે કઈ નાખ્યું છે. કોઈ પણ તમે તો ભોન વધારે રાખતા જ પેલી નહીં, સમલાજી. તમે ભોન તમે એટલું પોતે બધું- એવા છો જ આ પોતે. તમારા સમાચાર મળી ગયા લાગે છે. સમાચાર મને મળ્યા. હા સમાચાર મને મળ્યા છે, એવા ખબર છે હા કે ભાઈ પેલા ભાઈ ભમરોજી ખરા ને, ઓહો, એનું એના છોકરા છોકરું. તમે ગલોલ મારી છે. પણ નહીં જગાજી પણ મારા ઘઉં ભાજી આગળ થોડું ચાલતું છે કાકા પણ તમારે હું- સોના સોના ઈવાને હું કરી છે એ મને ખબર છે, બરોબર? પણ કોકનો પણ આના- આમાં જો આટલો દાન કેસ પટાવ તો ફરીથી પટાવ નહીં, આટલો હેડો. વખત એમ હા, પટિયાનો હેડો. કોકનો અનાજ ના ભગવાન અરે તમે જો, એને અને સમજાવો. આવું ના કરાય. તમારે સમજવાનું, અમારે નહીં હા, સમજવાનું. બધું મારે ભૂલથી આને કીધું હડી. ના કરાય. આ તો હું તો સરપંચ છું એટલે મારે તમને વધારો ના કહેવાય. એ વાત સાચી, મારે ભૂલથી અને હડી આ ચેડી કરીએ આવું થવું ના જો. હા,